વૈશાખી સવારે સૂરજના તેજ ધરતીએ પથરાય છે, આવી અખાત્રીજ જોઈ લીલોડો વગડો મલકાય છે, જગતની જીવાદોરી કેરી રાશ લઈ તાત હળ હાંકતો જાય છે, આખી દુનિયાને જીવાડવા વાળો જે પરસેવે નાય છે। આપ સૌ કોઈ જાણો છો કે આજનો મંગલમય દિવસ એટલે અખાત્રીજ, કણમાંથી મણ પેદા કરનાર તમામ ધરતી પુત્રો માટે આવતું વર્ષ ઉત્તમ ફળદાયી નીવડે એવી શુભેચ્છા સાથે આજે આપણા કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરવા જઈ રહ્યા છીએ। તો હું આમંત્રિત તમામ મહેમાનોને વિનંતી કરું કે તેઓ દીપ પ્રાગટ્ય માટે સ્ટેજ ઉપર આવશે। સાહેબ તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી શિરોયા સાહેબ, જગદીશભાઈ વાવડિયા, બાબરા શહેર ભાજપ મહામંત્રી કિરીટભાઈ પરવાડિયાને વિનંતી કરું, બાબરા શહેર ભાજપ પ્રમુખ શ્રી સરપંચ શ્રી પરેશભાઈ, મધુભાઈ ગેલાણી, હરેશભાઈ, લાલજીભાઈ તેમજ તમામ આગેવાનોને હું વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર દીપ પ્રાગટ્ય માટે આવશે। આચાર્ય સાહેબ દીપ પ્રાગટ્ય માટે સ્ટેજ ઉપર આવશે। નાનકડી દીવાની જ્યોત ગાઢ અંધકારને દૂર કરે છે। હવે જ્યોતિનું આગમન થઈ ચૂક્યું છે ચો તરફ અને આપણા મન હૃદયમાં અજવાળું પથરાઈ ગયું છે। અજ્ઞાનતાનું આવરણ દૂર થઈને પ્રકાશપુંજ રેલાઈ રહ્યો છે। ગમતું મળે તો અલ્યા ગુંજે ન ધરીએ, ગમતું મળે તો અલ્યા ગુંજે ન ધરીએ ને ગમતાનો કરીએ ગુલાલ। આ ગમતાનો ગુલાલ કરીને આપણે બાળકોના થનગનાટને માણવા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે આપ સૌને નમ્ર વિનંતી કે આ થનગનાટને આપ આંખો કે કાનથી નહીં માણતા હૃદયપૂર્વક માણજો, કારણ કે વર્ષમાં ફક્ત એક જ વખત આ થનગનાટ પ્રત્યક્ષ પ્રસ્તુત થાય છે। આવો થનગનાટ 2025ના થનગનાટને આપણા હૃદયમાં ભરીએ। વાર્ષિક ઉત્સવ થનગનાટ 2025માં મુખ્ય અધ્યક્ષ તરીકે આપણા કાર્યક્રમના એમડી શિરોયા સાહેબ, તાલુકા વિકાસ અધિકારી બાબરા, અતિથિ વિશેષમાં અમારા શિક્ષણ વિભાગના વડા એવા સોનિયાબેન કોટડિયા, જે હાલ અનિવાર્ય સંજોગોમાં તાત્કાલિક કંઈ કામ આવવાથી તેઓ ઉપસ્થિત નથી રહી શક્યા, તે અતિથિ વિશેષ આપણા ગામના પ્રથમ નાગરિક એવા રશ્મિકાબેન પરેશભાઈ કતિરિયા તથા પરેશભાઈ કાળુભાઈ કતિરિયા, કૃપાબેન હરેશભાઈ ગેલાણી તથા હરેશભાઈ જયસુખભાઈ ગેલાણી, ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ, માતૃભૂમિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ
લોણકીના પ્રમુખ તુલસીભાઈ શંભુભાઈ ગેલાણી, મંત્રી મયુરભાઈ ભવાનભાઈ તથા આપણા આ કાર્યક્રમમાં આ સ્કૂલની અંદર અગાઉ જે કંઈ દાન આપેલું છે એવા સન્માનિત દાતાશ્રીઓ, આપણા ગામના આગેવાન ગોરધનભાઈ, મધુભાઈ, હંસરાજભાઈ, શાળાના એસએમસી અધ્યક્ષ લાલજીભાઈ, તમામનો આ તકે સ્કૂલ પરિવાર વતી આવકારું છું. ઉપરાંત આપણા કાર્યક્રમમાં વિશેષ આમંત્રણને માન આપી બાબરા શહેર પ્રમુખ કિરીટભાઈ, મહામંત્રી જગદીશભાઈ, પિયુષભાઈ, પેટા શાળાના આચાર્ય રજનીભાઈ, અમારા શિક્ષકગણ, સીઆરસી કોર્ડિનેટર સંજયભાઈ અને સાથે ઉત્સાહી અમારે ગમે ત્યારે કામ હોય જ્યારે હાજર એવા વિજયભાઈ. આજના કાર્યક્રમમાં જે આપણને ફોટોગ્રાફી અને વિડીયો શૂટિંગ ફ્રીમાં ઉપસ્થિત છે આપવાના છે એવા ઉપેન્દ્રભાઈ, અને આ કાર્યક્રમમાં મુખ્ય જે દાતા છે ઇનામોના, જે તમે જોઈ શકો છો કે એ હાલ આપણે સુરત છે ઉપસ્થિત નથી રહી શક્યા એવા નાથાભાઈ રામજીભાઈ ગેલાણી તરફથી એક વાત થઈ હતી અમારે ને પરેશભાઈને ટેલિફોનિક કોન્ફરન્સમાં, અને એમણે કીધું તો વિદ્યાર્થીઓને સન્માનિત કરવા હોય તો આપણે તમારે જે ખર્ચો થાય સાહેબ કરી નાખજો. મેં કીધું હજી આયોજન નથી કર્યું, પણ કે જ્યારે કરો ત્યારે, તો આ તકે એ ઉપસ્થિત નથી રહી શક્યા, પણ એમના વતી એમના ભાઈઓ, એના કાકા કાળુભાઈ ને એ બધા ઉપસ્થિત છે, એમને પણ આવકારું છું. સાઉન્ડમાં જે આપણે ભાઈ સેવા બજાવે છે રામજીભાઈ દાનાણી, મંડપ સર્વિસમાં જે આપણા ગામના છે અરવિંદભાઈ ગેલાણી તથા મહેશભાઈ રૂપારેલિયા મંડપ સર્વિસ, જે ચરખાથી પણ આવવાના છે જો ઉપસ્થિત આપણા કાર્યક્રમમાં રહેશે તો. તમામ ગામજનો, એસએમસી કમિટીના સભ્યો, તમામ આગેવાનશ્રીઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ, શાળા પરિવાર સ્ટાફગણ, આંગણવાડીના આશા વર્કર બહેનો તથા આવડી મોટી સંખ્યામાં જ્યારે આ પહેલો કાર્યક્રમ, મારી જાણ મુજબ જે બાળકો અને ગામના લોકો કહેતા કે સાહેબ આ પહેલો વહેલો આવો રાત્રિ કાર્યક્રમ થઈ રહ્યો છે, ત્યારે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા તમામ મારા વાલીગણ, બહેનો, માતાઓ, બાળકો, આ તકે સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું, અભિનંદન કરું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સાહેબ. તમે આવ્યા હૃદય પુલકિત થઈ ઉઠ્યું, તમે આવ્યા હૃદય પુલકિત થઈ ઉઠ્યું, અમારું આંગણું ઉર્જિત થઈ ઉઠ્યું, અમારું આંગણું ઉર્જિત થઈ ઉઠ્યું. આપણી ભારતીય સંસ્કૃતિની એક પરંપરા રહી છે, એક સભ્યતા રહી છે કે અતિથિને આપણે દેવ કે ઈશ્વર સ્વરૂપ માનીએ છીએ. તો આવો આપણે આપણા ઉપસ્થિત મહેમાનશ્રીઓનું સ્વાગત ગીત દ્વારા અભિવાદન કરીએ. તો અમારી શાળાની ધોરણ 4 અને 5ની બાળાઓ સ્વાગત ગીત લઈને આવી રહી છે. ગીતના શબ્દો છે, આયો રે શુભ દિન આયો રે. स्वागत करा
કૃતિની દરેક બાળાઓ સ્ટેજ ઉપર રહેશે અને દરેક કૃતિના બાળકોને ઇનામ આપવાનું હોય તેઓ પોતાનું ઇનામ સ્વીકારીને પછી જ નીચે આવશે. દરેક બાળકને નાની પાણીની બોટલ છે એ શાળા તરફથી છે આપણા કાર્યક્રમમાંથી, અને એક પેન એક આગો આગો કરીને લઈ લે, એક સિંગલ સિંગલ. સુધીરભાઈ એની ટીમ સ્ટેજ પાસે આવી જાય ઉપર ઝડપથી. સુધીરભાઈ ગેલાણી નાસ્તામાં થી અહીંયા આખી ટીમ આવી જાય પહેલા, એટલે તમારે પછી નાસ્તા વાળી આખી ટીમ આવી જાય 2 મિનિટમાં. અને બોલપેન છે એ નથવાણી સ્ટોર અરુણભાઈ નથવાણી તરફથી દરેક બાળકને ભેટ આપવામાં આવે છે. નીચે મૂકી દે, નીચે સુધીરભાઈ આઈ ગો. છેલ્લે આપણે બધાએ સમૂહમાં નાસ્તો કરીને જ ઘરે જવાનું છે, એટલે એમના માટે જોરદાર તાલી પાડવી આપણે આ ટીમને કે એની જવાબદારી આખી ઉઠાવી છે. તાલી થોડીક ધીમી પડે છે તો નાસ્તો પાછો ધીમો ધીમો આવશે. હો, ખૂબ ખૂબ આભાર આખી ટીમનો. સુધીરભાઈને વાત કરી એટલે સુધીરભાઈ કે સાહેબ ઈ તમે મૂકી દો, એ થઈ જાય. એટલે ખૂબ ખૂબ આભાર આખી ટીમનો. આવી જાઓ બેટા નીચે બધા. કાર્યક્રમ રજૂ કરનાર દરેક બાળકોને આ ઇનામ આપવાનું છે. આ પ્રતિક રૂપે આપણે પહેલી કૃતિને આપી દીધેલું છે. હવે બાકીની કૃતિને એમને કાલે એમની સ્કૂલમાંથી દરેકને ઇનામ મળી જશે. पलके झुके और नमन हो जाए, पलके झुके और नमन हो जाए, मस्तक झुके और वंदन हो जाए. ऐसी नजर कहाँ से लाऊं मेरे काना, ऐसी नजर कहाँ से लाऊं मेरे काना कि आपको याद करूं और आपके दर्शन हो जाए. तो હવે પછીની કૃતિ માધવ તારા મારા મોહનજી લઈને આવે છે ધોરણ 6 અને 8 ની બહેનો. માધવ મારા મોહનજી, આવો બહેનો. મંદિરે ધજાયું ફરકે શામળિયા મારા શેઠજી. મને વાલી લાગે તારી દ્વારિકા રાધાના દર્શનજી. ઓ માધવ મારા મોહનજી કાળા કાળા કાળજી. ઓ ઠાકોર ના ઠાકોરજી, રાધાજી ના શ્યામજી.
કૃતિ બાળાઓના થનગનાટને આપણે જોરદાર તાલીઓથી વધાવી લઈએ. આ કૃતિને રિમ્પલબેન શિરોયાએ તૈયાર કરાવેલી છે, તો એમના માર્ગદર્શક શિક્ષક માટે પણ એકવાર જોરદાર તાલીઓ પાડી દઈએ. કૃષ્ણ અને રાધાની આ સુંદર મજાની પ્રસ્તુતિ. કૃષ્ણ અને રાધાની વાત કરીએ ને સાહેબ, તો કૃષ્ણ અને રાધાના પરિચયમાં એક વખત એક કવિરાજે કૃષ્ણ ભગવાનની હારે માથાકૂટ કરી અને એવું કીધું કે કૃષ્ણ, હવે હું તારા એક પણ ગુણગાન નહીં લખું. અને જઈને એ કવિરાજ સીધા જ રાધાજી પાસે પહોંચી ગયા અને રાધાને કહે છે કે હવે હું તમારા ગુણગાન લખીશ. કૃષ્ણ ભગવાન સાથે મારા માથાકૂટ થઈ ગઈ છે. ત્યારે રાધા કહે છે કે કવિરાજ, તમે આ શું બોલો છો? રાધા એવું કીધું કે કૃષ્ણ એ તો ભગવાન છે ને એના વગર તો હું અધૂરી છું, મારું અસ્તિત્વ જ ના હોઈ શકે. ત્યારે કવિરાજે કીધું કે પણ હવે એ શક્ય નહીં બને, મારે એમના જોડે માથાકૂટ થઈ ગઈ છે. ત્યારે રાધા કહે છે તો એક કામ કરો, તમે મારું નામ લખો. કવિરાજ નામ લખે છે. રાધા કહે છે લખો, રને કાનો રા અને ધને કાનો ધા. તમે કાના વગર રાધાને લખી શક્યા ખરા? રાધા વગર, કાના વગર તમારું જીવન શક્ય જ નથી. હવે પછીની કૃતિમાં નાટકવાળા ભાઈઓ તૈયાર રહે. ધોરણ 6 અને 7 ના ભાઈઓ વ્યસન મુક્તિનું નાટક લઈને આવી રહ્યા છે. ધોરણ 6 અને 7 ના બાળકો છે. નાટક છે વ્યસન મુક્તિ. બ્રેડબેન દુકાનેથી શિમલા લઈ આવી ને. ઓહો, શિમલા કેવડું મોટું ગામ છે. પ્રવીણબેન દુકાને થોડું હમાય. હવે ઈ શિમલાની વાત નથી, તો ગુટકા વણેક્શન શિમલા એની વાત કરું છું. હમણાં લઈ આવું. પ્રવીણભાઈ, બોલ, હું કામ છે? શિમલા આપો. હાલે ના બાપુ, લઈ આવો. થાય. આ પડીકી મારા બાપુ ખાય છે. સારી છે હો, લઈને હુંય ખાઈશું. સારી છે હો, બહુ મસ્તની છે. તમને ખબર છે મારા બાપુ એક પડીકી ખાય છે? એમાં વળી હું હોય? એ તો કોને ખબર, મેં ખાધી, મને મજા આવી. એમાં હોય છે, મારે પણ ખાવી છે. હો, હા, હાલો હાલો પ્રવીણભાઈ દુકાન હાલો. નહીં, આપણે અત્યારે શાળાએ જવાનો સમય થઈ ગયો છે. હાલો હાલો શાળાએ. નમસ્તે ગુરુજી. બેસી જાઓ બાળકો. આજે તમાકુ ખાવાનું મન થયું, સાહેબ ના પાડી દે. હાલ એક વાત કહું, આજે આપણે ઇતિહાસ ભણવાનો છે. નહીં, ચોપડીની જરૂર નથી. આ શું છે? તમાકુની પડીકી. નહીં, તો આ આપણો ભારત દેશ છે. આખે આખો અખંડ ભારત દેશ છે. તેના કેટલાક ગદ્દાર લોકોએ બે ટુકડા કર્યા, કેટલાક લોકો સરકી પડ્યા. આ શું છે? ચૂનાની પડીકી. નહીં, તો આ ચૂનાની પડીકી નથી, ગોરા અંગ્રેજો છે. આપણા દેશમાં કેટલા અંગ્રેજો આવ્યા હતા તમને ખબર છે? નાય. મુઠ્ઠીભર. તેમની બંને વચ્ચે એવી રમઝટ ખચાખચ કેટલાકને માર્યા, પીટા, પછી ભારતીયોનું શોષણ કરીને 32 સળિયાઓની જેલમાં પૂરી દીધા. આજે આપણા સમાજમાં કેટલાક ગામડાઓમાં કેટલાક લોકો તમાકુનું સેવન કરે છે. તેમને ખબર નથી કે તમાકુ ખાવાથી કેન્સર થાય છે. તમારે પણ તમાકુ ન ખાવું જોઈએ અને જે ખાતા હોય તેને અટકાવવો જોઈએ. હાલો હાલો પ્રવીણભાઈ દુકાન હાલો હાલો. નહીં, આપણે સાબે ના પાડી છે કે તમાકુ ખાવાથી કેન્સર થાય છે. આ વળી સાહેબનો જોને અડધો સમજો છે. કેટલાય સાહેબ એવું તમાકુ
વિદ્યા. હવે તમારું મારે લેબોરેટરી અને એક્સરે ચકાસવું પડશે. અરે આ શું? તમને તો કેન્સર થયું છે. શું મને કેન્સર થયું છે? તો હવે હું શું કરીશ? હે ભગવાન, મારું હવે શું થશે? બસ બસ, મારા પિતાને કેન્સર થયું છે. શું ખાવાથી થયું છે? તમાકુ ખાવાથી થયું છે. તો તને, સંજય અને જિગ્નેશને પણ કેન્સર થશે. શું અમને પણ કેન્સર થશે? હા, હવે આપણે શું કરવું જોઈએ? તો આપણે ઓલા બંનેને બોલાવીને ડોક્ટર પાસે જવું જોઈએ. ચાલો ચાલો, બંનેને બોલાવતા જઈએ. ચાલો ચાલો, ડોક્ટર પાસે ચાલો. ડોક્ટર સાહેબ, આ મારા મિત્રો છે. તેને થોડા દિવસોથી તમાકુ ખાવાનું શરૂ કર્યું છે. શું તેમને પણ કેન્સર થશે? જો તે સતત તમાકુનું સેવન કરશે તો તેમને જરૂર કેન્સર થશે. અમે તમાકુ ખાવાનું છોડી દઈએ તો? જો મિત્રો, હજી તમે નાના છો, તમાકુનું સેવન ન કરવું જોઈએ. જે લોકો ખાય છે તેને ખાતા અટકાવવા દો. જો તમે તમાકુ નહીં ખાઓ તો તમને જરૂરથી કેન્સરથી છુટકારો મળશે. હા સાહેબ, હવે કાયદી તમાકુ નહીં ખાઈએ. જે ખાતા હશે તેને પણ અટકાવશું. આવો, તમે કેમ રૂપિયાવાળી પડીકી લેવા નથી આવતા? ઓહો, તમે આવડા મોટા થઈને અમને પડીકી ખાતા શીખવાડો છો. શરમ કરો. હવે તમે આ ધંધો છોડીને હવે ભાગ વેચવાનું શરૂ કરો. આવો છોકરાઓ, સિંગ દાવ, વટાણા દાવ, ડાળિયા દાવ. શું જોતું છે? પ્રવીણભાઈ, મને તો ડાળિયા આપો. પ્રવીણભાઈ, મને સિંગ આપો. પ્રવીણભાઈ, મને બિસ્કિટ આપો. હાલે. પ્રવીણભાઈ, મને વટાણા આપો. હો, લીલા હો. હાલે. કે વાલી તરીકે હું પ્રતિબદ્ધ બનું છું કે હું મારા સંતાન માટે વ્યસનથી દૂર રહીશ. કે વાલી તરીકે હું પ્રતિબદ્ધ બનું છું કે હું મારા સંતાન માટે વ્યસનથી દૂર રહીશ. ખૂબ જ સુંદર પ્રસ્તુતિ. તમાકુ અને ગુટખા પ્રેમીને જોરદાર ટકોર કરતું નાટકની ખૂબ જ જોરદાર પ્રસ્તુતિ રહી. વાલીઓ, હજુ સમય છે, ચેતી જજો. તમારા દાદા પરદાદા કઈ વ્યસન ના કરતા, અને છતાં જો તમે એમના બંધાણી છો તો તમારું જોઈ અને તમારા સંતાનો ક્યાં સુધી વ્યસની બનશે, એક વિચારવા જેવી બાબત છે. હજુ પણ સમય છે, ચેતી જજો. આશ્રમની અંદર આમ તો રોડેથી નીકળીએ તો લુણકી પંખીના માળા જેવું લાગે, પણ આજ નિશાળમાં ભેગું થયું તો મોટા જૂ જેવું લાગે. એટલે કોઈ ઘર બાકી નહીં હોય કે આજે એ ઘરમાંથી કોઈ વ્યક્તિ અહીંયા હાજર ના હોય. એટલે એક વખત સૌ પોતે પોતાનું સન્માન કરીએ અને આપણા માટે તાલી પાડીએ સાહેબ. આ બહુ મોટી બાબત એટલા માટે કહી શકાય કે આજે બધાય પાસે બધુંય છે, સમય નથી. આજે બાપ અને મા પાસે દીકરા માટે સમય નથી. અને પછી અંતિમ સમયે કહે છે કે દીકરો અમને દીકરાના ઘરમાં મૂકી જાય. નામ બહુ રૂપકડું આપ્યું આપણે વૃદ્ધાશ્રમને, દીકરાનું ઘર. દીકરાનું ઘર તો દીકરાનું ઘર ઘરે હોય, વૃદ્ધાશ્રમમાં થોડું હોય. અને એ આપણે વાવી નથી શકતા આજના સમયમાં. એ બાળકોને, સંતાનોને સમય નથી આપી શકતા, એટલે અંતે આપણે આ ભોગવવું પડે. અને આજે તમે સૌ જ્યારે અહીંયા આટલા વિજય સાહેબ સાથે અને સ્ટાફ સાથે ઘણા લાંબા સમયથી અમે ચર્ચા કરતા હતા કે રાત્રિનો કાર્યક્રમ જોખમ છે. જે દીકરીના મા બાપ અહીંયા હોય અને દીકરીને જ્યારે સાસરે વળાવવાની હોય ત્યારે આપણે તોરણ દિવસના રાખીએ સાહેબ, કે રાતે બહુ જાજુ ભેગું કરવું પડે.
જાનને હાચવીને બધું અઘરું, તો આ ગામને હાચવવાનું સાહસ આ સ્ટાફ મિત્રોએ કર્યું છે સાહેબ, અને તમારા ભરોસે કર્યું છે, અને તમે એ ભરોસો સાકાર કરીને દેખાડ્યો. આજે અહીંયા સૌ ઉપસ્થિત છો ત્યારે આજના આ કાર્યક્રમની અંદર જેના આ 58 ગામનો પાંચાળ ભૂમિ રૂપો અમરેલી જિલ્લાનો આ છેલ્લો તાલુકો એટલે બાબરા, અને 58 ગામની વહીવટની જવાબદારી જેમના સિરે છે, એટલે આખા દિવસ તો એ વહીવટી તંત્રની સાથે જોડાયેલા હોય જ, પણ આજે આપણા આ નાના એવા કાર્યક્રમને મોટો કરવા માટે જ્યારે અહીંયા ખાસ ઉપસ્થિત છે એવા આદરણીય તાલુકા વિકાસ અધિકારી શ્રી સિરોયા સાહેબ ખાસ ઉપસ્થિત છે, ત્યારે એમને વિનંતી કરીશ કે આજ આ કાર્યની અંદર આ વાલી અને બાળકોને મોટિવેશન એક વક્તા તરીકે મેં આપને ઘણા કાર્યક્રમોમાં સાંભળ્યા છે, નહીતર વહીવટ અને વાત બે સાથે ન થાય, પણ બેનો સુભગ સમન્વય જે વ્યક્તિમાં થયો એ સિરોયા સાહેબ, વિનંતી કરીશ કે તેઓ આજના આ તકે આ બાળકો આપ સૌ વાલીઓ જ્યારે અહીંયા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છો ત્યારે આપને શબ્દોથી પ્રોત્સાહન કરી મોટિવેશન કરી આભારી કરશે શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી સિરોયા સાહેબ. થેન્ક યુ સર.